વીએફએક્સ ફિલ્મ દશેરાનું ટ્રેલર ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું। સુરતના લૂપ સિનેમાસ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલાકારો, ડિરેક્ટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વીએફએક્સ ફિલ્મ દશેરાનું ટ્રેલર સુરતના લૂપ સિનેમાસ ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત ટીમ દશેરાના ગ્રાન્ડ ઇન્ટ્રોડક્શનથી થઈ, જ્યાં દર્શકોએ ઉષ્માભેર તાળીઓ અને રિયર્સથી ટીમનું સ્વાગત કર્યું। ફિલ્મના નિર્દેશક, પ્રોડ્યુસર્સ અને મુખ્ય કલાકારોએ સૌનું સ્વાગત કર્યું હતું। ટ્રેલર બાદ ફિલ્મના નિર્દેશક ચિન્મય નાયક, પ્રોડ્યુસર વિરાજ દવે અને મુખ્ય કલાકારોએ મંચ પરથી પોતાના અનુભવ શેર કર્યા હતા। ફિલ્મ 14 નવેમ્બર 2025ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ જવાની છે। નિર્દેશક ચિન્મય નાયકે કહ્યું, લોકોનો આ રિસ્પોન્સ જોઈને અમને પણ ખૂબ ખુશ છીએ। દશેરા અમારી માટે ફક્ત ફિલ્મ નથી, એ એક ભાવ છે, એક વિશ્વાસ છે, દરેક ફ્રેમમાં અમારી આત્માનો અંશ છે। પ્રોડ્યુસર વિરાજ દવે ઉમેર્યું કે આ લોન્ચ પણ ફિલ્મ જેટલો જ શક્તિશાળી લાગવો જોઈએ। એ હેતુથી અમે આખી ટીમે દિલથી મહેનત કરી। આજે દર્શકોની ઉર્જા એ સૌથી મોટું ઇનામ છે। અમે લગભગ છેલ્લા 7-8 મહિનાથી આ ફિલ્મ બની રહી છે અને ગુજરાતમાં પહેલીવાર વીએફએક્સના લેવલ પર આ એક ફિલ્મ બની છે ને ટ્રાઇબલ સ્ટોરી છે અને હું અને યુગ મારો સન છે, અમે બંને આ ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ। તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? મારા માટે બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો, બહુ જ એક્સાઇટમેન્ટ છે। મારા માટે સૌભાગ્ય છે કે મારા ફાધર સાથે હું આ ફિલ્મ કરું છું અને અમારા બંનેનું ડેબ્યુ છે ગુજરાતીમાં। ટ્રેલર જોઈને તો બહુ જ ટ્રેલર બનાવ્યું છે અને બહુ જ એક્સાઇટમેન્ટ છે। ખાસ કરીને ગુજરાતી જનતાને શું મેસેજ છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ સારા લેવલ આવી રહી છે અને આ પણ એક સારો અમારો પ્રયાસ છે અને આઈ હોપ કે બધાને ગમશે। અને જે સ્કેલ છે આ ફિલ્મનો, એ સ્કેલ તમને બહુ બોલિવૂડ કે સાઉથની ફિલ્મ કે હોલિવૂડ એ લેવલના સ્કેલની બની છે, એટલે આઈ હોપ કે બધાને ગમશે। બહુ સારું લાગ્યું અને ફર્સ્ટ ટાઈમ છે મારું, ઓકે, સો આઈ ફીલ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ કે ડિરેક્ટર સરે મારા પર ટ્રસ્ટ કર્યું અને મને આ ચાન્સ આપ્યો। બસ બધા આ પિક્ચર જોજો, થેન્ક યુ સો મચ। આ ફિલ્મની કહાની અસલી ઘટના પર આધારિત છે કે કાલ્પનિક? આ ફિલ્મ કાલ્પનિક છે, પરંતુ એની અંદર જે બતાવવાની જે પ્રોસેસીસ છે એ મારા પોતાના અનુભવ 25 વર્ષની તંત્ર વિદ્યાની અંદરના મારા એક્સપિરિયન્સીસને હું કહી શકું। અને અમે એને એવી રીતે બતાવ્યું છે કે જે સિનેમેટિકલી ફેન્ટસી બતાવે અને ના કે કોઈ અલગ રીતે આપણે એને નેગેટિવ એમાં લઈ જઈએ। દશેરા નામ આખી વાર્તા જે છે એનો પર્વ દશેરાને દિવસે પિક્ચરની અંદર થાય છે। માતાજીના પ્રાગટ્યનો દિવસ દશેરા ગણાય છે, વાઘ માતાનો દિવસ, તેથી પિક્ચરનું નામ દશેરા રાખવામાં। 14th of November। શૂટિંગ ક્યાં ક્યાં થયું? શૂટિંગ અમે મેક્સિમમ ડાંગ, પછી આંબાપાડા, માયાદેવી અને પછી બાકીનું જે સેટ છે, જે ગુફા વગેરે છે, એ અમે સુરતમાં રિક્રિએટ કરી। રિસર્ચ એવું છે કે રિસર્ચનો આધાર અમે તંત્ર વિદ્યાની પુસ્તકોને રાખ્યો છે અને એની અંદરથી ડિરાઈવ કરી પંચતંત્રોની વાર્તા અને વિક્રમ બેતાલ જેવી વાર્તાઓને અમે ડિરાઈવ કરી એને એક નવો શેપ આપ્યો છે। પિક્ચર અને લાસ્ટ મેસેજ શું આપવાનું છે? પિક્ચરનો લાસ્ટ મેસેજ એ છે, પિક્ચરનો મૂળ ઉદ્દેશ્ય છે એન્ટરટેનમેન્ટ અને એક એવું એન્ટરટેનમેન્ટ જે ઇન્ડિયાનું પાયરેટ્સ ઓફ કેરેબિયન અથવા તો ઇન્ડિયાનું હેરી પોટરને થોડું બતાવી શકીએ। ગુજરાતની અંદર આપણે આ ભાષા ગુજરાતીને પણ એક એવું સ્તર મળે કે આવી બધી ફિલ્મો જેમ કાંતારા વગેરે છે બનતી, તો આ પણ રિજનલ ફિલ્મનો એક એક્સપેરિમેન્ટ હોઈ શકે। થેન્ક યુ। રિસર્ચ એવું છે કે રિસર્ચનો આધાર અમે તંત્ર વિદ્યાની પુસ્તકોને રાખ્યો છે અને એની અંદરથી ડિરાઈવ કરી પંચતંત્રોની વાર્તા અને વિક્રમ બેતાલ જેવી વાર્તાઓને અમે ડિરાઈવ કરી એને એક નવો શેપ આપ્યો છે। પિક્ચર અને લાસ્ટ મેસેજ શું આપવાનું છે? પિક્ચરનો લાસ્ટ મેસેજ એ છે, પિક્ચરનો મૂળ ઉદ્દેશ્ય છે એન્ટરટેનમેન્ટ અને એક એવું એન્ટરટેનમેન્ટ જે ઇન્ડિયાનું પાયરેટ્સ ઓફ કેરેબિયન અથવા તો ઇન્ડિયાનું હેરી પોટરને થોડું બતાવી શકીએ। ગુજરાતની અંદર આપણે આ ભાષા ગુજરાતીને પણ એક એવું સ્તર મળે કે આવી બધી ફિલ્મો જેમ કાંતારા વગેરે છે બનતી, તો આ પણ રિજનલ ફિલ્મનો એક એક્સપેરિમેન્ટ હોઈ શકે। થેન્ક યુ।